નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી બિઝનેસ પ્લસ સાથે હું છું ગાયત્રી। ભારે ઉતાર ચઢાવ ભર્યા કારોબાર વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી શાનદાર ઉછાળા પર બંધાવ્યા। બેંક નિફ્ટી એક્સપાયરીના દિવસે માર્કેટમાં હાઈ વોલેટિલિટી જોવા મળી। માર્કેટની શરૂઆત મજબૂત રહી, પરંતુ ત્યારબાદ ઉપલા મથાળેથી સેન્સેક્સ અને નિફ્ટી નીચે પટકાયા હતા। જો કે અમેરિકામાં મોંઘવારીના ઘટવાના સંકેતો મળતા મુખ્ય વ્યાજદરોમાં ઘટાડો થવાની આશાઓ છે। તેના કારણે રોકાણકારોએ શેરબજારમાં અંતિમ કલાકમાં લેવાલી કાઢી, જેને કારણે એક જ કલાકમાં સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછળ્યો હતો, જ્યારે નિફ્ટીમાં 450 પોઈન્ટનો ઉછાળો જોવાયો। બ્રોડર માર્કેટમાં પણ સારી એવી ખરીદારી જોવા મળી। બીએસઈનો મિડકેપ ઇન્ડેક્સ 1.05%, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.85% વધીને બંધ થયો। માર્કેટમાં જોવાયેલી આ તેજીના પગલે એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિ 3.09 લાખ કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો। સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરીએ તો બેન્કિંગ અને આઈટી કંપનીના શેર્સમાં સૌથી વધુ તેજી રહી, જ્યારે પાવર સેક્ટરની કંપનીઓના શેર્સમાં વેચવાલી જોવાઈ। દિવસાંતે સેન્સેક્સ 0.93%, જ્યારે કે નિફ્ટી 0.92% ઉછળીને બંધાવ્યો। સેન્સેક્સની વાત કરવામાં આવે તો 676 પોઈન્ટ 69ના વધારા સાથે 73,663 પોઈન્ટ 72 પર બંધ રહ્યો। નિફ્ટી 203.30ના વધારા સાથે 22,403.85 પર બંધ રહ્યો। આજના હીરો શેર્સની વાત કરીએ તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ₹69.45ના વધારા સાથે ₹2,371.75 પર બંધ રહ્યો। ટાટા કન્ઝ્યુમર્સ ₹30.85ના વધારા સાથે ₹1,099.75 પર બંધ રહ્યો। ભારતી એરટેલ ₹35.20ના વધારા સાથે ₹1,345.10 પર બંધ રહ્યો। ટેક મહિન્દ્રા ₹33.45ના વધારા સાથે ₹1,307.95 પર બંધ રહ્યો। આજના ઝીરો શેર્સની વાત કરીએ તો મારુતિ સુઝુકી ₹269.65ના ઘટાડા સાથે ₹12,497.65 પર બંધ રહ્યો। ટાટા મોટર્સ ₹10.90ના ઘટાડા સાથે ₹936.40 પર બંધ રહ્યો। એસબીઆઈ ₹8.35ના ઘટાડા સાથે ₹811.95 પર બંધ રહ્યો। તો બીપીસીએલ ₹6.30ના ઘટાડા સાથે ₹618.75 પર બંધ રહ્યો। તો સેન્સેક્સમાં 676નો વધારો, જ્યારે કે નિફ્ટીમાં 203.30નો વધારો જોવાયો। તો સેન્સેક્સ 200થી વધુ પોઈન્ટ તૂટ્યો, 72,780ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો અને શેર બજારમાં આજે સામાન્ય વધારો જોવા મળ્યો। તો માર્કેટના આજના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ઇન્વેસ્ટર પોઈન્ટના ફાઉન્ડર જયદેવસિંહ ચુડાસમા। જયદેવસિંહ, સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે। નિફ્ટી એક્સપાયરીના દિવસે માર્કેટમાં હાઈ વોલેટિલિટી રહી છે। માર્કેટમાં બંને તરફી વધઘટ જોવા મળી છે, જો કે અંતે એક સારી તેજી પર સેન્સેક્સ અને નિફ્ટી બંધ થયા છે। શું કહેશો માર્કેટની આજની મુવમેન્ટ વિશે? બિલકુલ, જે રીતે ચૂંટણી ચરણબંધ રીતે આગળ વધી રહી છે અને આગામી સોમવારના રોજ 5મા ચરણનું મતદાન થવા જઈ રહ્યું છે, તેની વચ્ચે ભારતીય શેરબજારમાં મોટા ઉતાર ચઢાવની વચ્ચે ઓવરઓલ
જે મજબૂતાઈ છે તે ખૂબ જ સારી જોવા મળી રહી છે. છેલ્લા 5 ટ્રેડિંગ સેશનની જો વાત કરવા જઈએ તો તેમાં 4 ટ્રેડિંગ સેશન દરમિયાન ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું છે. આજના કારોબારની જો વાત કરવા જઈએ તો આજે ખૂબ જ મોટા ઉતાર ચઢાવ ભારતીય શેરબજારમાં જોવા મળ્યા હતા, પણ બજાર બંધ થવાના અંતિમ સવા કલાક દરમિયાન ભારતીય શેરબજારમાં એક ખૂબ સારી રિકવરી પણ જોવા મળી હતી અને બજાર જ્યારે બંધ થયું ત્યારે દિવસના ઉત્તમ સ્તર ઉપર ક્લોઝ થયું છે. અને જે રીતનું મોમેન્ટમ જોવા મળી રહ્યું છે તે જોતાં એવું અચૂક કહી શકાય કે આગામી મંગળવાર બુધવારના દિવસે ભારતીય શેરબજાર ફરીથી તેના લાઈફ ટાઈમ ઉત્તમ સ્તરને ક્રોસ કરે તેવા પ્રબળ સંકેતો જોવા મળી રહ્યા છે. નિફ્ટીની રીતે કહીશ કે નિફ્ટીનું જે લાઈફ ટાઈમ ઉત્તમ સ્તર છે તે 22,704નું છે અને આગામી મંગળવાર કે બુધવારના રોજ આ જે સ્તર છે તેને ક્રોસ કરે તેવા પ્રબળ સંકેતો છે. જે દિવસે આપણી સાથે એક કોલર મિત્ર જોડાઈ ગયા છે. ઘનશ્યામભાઈ, આપનો સવાલ જણાવો. મારે જયજીતભાઈને પૂછવું છે કે મારી પાસે 105 રૂપિયાના ભાવના NSPC પડ્યા છે, 110 રૂપિયાના ભાવના એપોલો માઇક્રો પડ્યા છે અને 105 રૂપિયાના ભાવથી મેં HFCL હિમાચલ ફ્યુચર લીધા છે. આ ત્રણે ત્રણ એકાદ વર્ષ રાખી શકું તો હોલ્ડ કરી શકાય? બિલકુલ, આપણે 3 સ્મોલ કેપ સેક્ટરની કંપનીઓને લઈને વાત કરી. તેમાં હું કહીશ કે HFCLમાં તમારી પાસેનું જે જૂનું રોકાણ છે તેને કોન્ફિડન્સપૂર્વક જારી રાખો. આગામી સમયમાં આ કંપનીના શેરમાં ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. ત્યારબાદ આપણે એપોલો માઇક્રોની વાત કરી તો આ કંપની પણ આગામી 2 થી 3 વર્ષ દરમિયાન ખૂબ સારો દેખાવ કરે તેવા પ્રબળ સંકેતો છે. તો આ કંપનીમાં પણ હું હાલ પૂરતું રોકાણ જાળવી રાખવાની જ વાત કરીશ. અનેક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હાફિઝભાઈ, આપનો સવાલ જણાવો. ફરીથી આપનો સવાલ રિપીટ કરશો. આ ભાવે ચાલુ ભાવે ઇન્ડિયનના શેરમાં એન્ટ્રી લઈ શકાય લાંબા ગાળા માટે? ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી. આપના બેંક શેરનું નામ જણાવશો. ઇરડા, ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ, ઇરડા. માફ કરશો, આપ જે કંપનીનું વાત કરી રહ્યા છે તેને હું ઇરડા તરીકે સમજી રહ્યો છું અને હાલમાં આ કંપનીનો શેર 171-72ની આસપાસ કોન્સોલિડેટ થઈ રહ્યો છે. હું કહીશ કે તમારો ડિલિવરી બેઝ રોકાણનો દ્રષ્ટિકોણ હોય અને 2 થી 3 વર્ષ જો રોકાણ રાખી શકતા હોય તો હાલના લેવલથી જ ઈરડાના શેરમાં રોકાણ કરવું ખૂબ જ સલાહભર્યું છે અને ટૂંકા ગાળે પણ ઈરડાના શેરમાં 50 થી 80 રૂપિયા સુધીની મજબૂતાઈ જોવા મળી શકે છે. તો તેને લઈને કહીશ કે ઈરડાના શેરમાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો પણ જાળવી રાખો અને આગામી સમયમાં 2 થી 3 વર્ષ સુધી આ કંપનીમાં જો રોકાણ જાળવી રાખશો તો પણ ખૂબ મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. અનેક કોલર આપણી સાથે જોડાયા છે. જયંતિભાઈ, સવાલ જણાવો આપનો. હલો સર, આપણે જ્યોતિ રેઝિન વેચી અને વારી રિન્યુએબલ એનર્જી અને KPI ગ્રીન એનર્જી લઈ શકાય? SJVN અને વારી રિન્યુએબલ અને આ ટાઈપની જે કંપનીઓ છે તે અત્યારે ખૂબ જ ઉન્માદમાં છે. જો તમારી પાસે જૂનું રોકાણ હોય તો કોન્ફિડન્સપૂર્વક જાળવી રાખો. અધરવાઇઝ આ ટાઈપની કંપનીમાં જ્યારે માર્કેટમાં કોઈ મોટા ઘટાડા આવે ત્યારે તેમાં ધીરે ધીરે રોકાણ કરવું જોઈએ, નહીં કે એક સાથે હાલના ભાવથી કરવું જોઈએ. તો હું કહીશ કે 3 થી 6 મહિના દરમિયાન જ્યારે પણ તમને અવસર પ્રાપ્ત થાય ત્યારે તમારે 100 રૂપિયાનું રોકાણ કરવું હોય તો 3 થી 4 ભાગમાં ધીરે ધીરે રોકાણ કરવું જોઈએ. જે અનેક કોલર જોડાયા છે. હાર્દિકભાઈ, સવાલ જણાવો આપનો. મારી જોડે પોસ્ટ મોટરના 100 શેર છે 500 ભાવના. હવે એમાં હોલ્ડ કરાય કે પછી નીકળી જવાય? બિલકુલ, ફોર્સ મોટર્સમાં તમારે ખરીદીનો ભાવ છે તે પ્રમાણે હાલના લેવલથી ખૂબ જ સારો નફો મળી રહ્યો છે. છતાં પણ તમને જો ટૂંકા ગાળાના નાણાંની જરૂરિયાત ન હોય તો ફૂલ ઓફ કોન્ફિડન્સ આ કંપનીમાં રોકાણ જાળવી રાખો. ટૂંકાથી મધ્યમ ગાળે જ આ કંપનીના શેરમાં હજી પણ ખૂબ સારું મોમેન્ટમ જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે. અનેક કોલર જોડાયા છે. ભવાનભાઈ, સવાલ જણાવો આપનો. હાજી નમસ્કાર સાહેબ. ટાટા પાવર અને વિપ્રોમાં હોલ્ડ કરવો કે કેમ? બિલકુલ, પાવર સેક્ટરની ખૂબ જ સારા ફંડામેન્ટલ ધરાવતી કંપની ટાટા પાવરની જો વાત કરવા જઈએ તો આ કંપની અત્યારે 430 થી 440ની વચ્ચે કોન્સોલિડેટ થઈ રહી છે અને થોડાક સમય પહેલાં જ 52 સપ્તાહના ઉત્તમ સ્તર ઉપરથી ટાટા પાવરના શેરમાં થોડોક ઘટાડો જોવા મળી રહ્યો છે. પણ તેનાથી ચિંતિત થવાની બિલકુલ જરૂર નથી. આગામી 2 થી 3 વર્ષ દરમિયાન ટાટા પાવરના શેરમાં ઉત્તરોત્તર ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. ત્યારબાદ આપણે આઈટી સેક્ટરની દિગ્ગજ કંપની વિપ્રોની વાત કરી તો વિપ્રોમાં પણ હાલમાં 450થી લઈ અને 465ની વચ્ચે કોન્સોલિડેશન જોવા મળી રહ્યું છે અને ટૂંકાથી મધ્યમ ગાળે જ વિપ્રોના શેરમાં ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. તો ટાટા પાવર અને વિપ્રો આ બંને કંપનીઓમાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો કોન્ફિડન્સપૂર્વક જાળવી રાખવાની જ વાત કરીશ અને જે રોકાણકારોને નવું રોકાણ કરવું હોય
તો પણ હાલના લેવલથી દરેક ઘટાડે આ બંને કંપનીઓમાં કરી શકે છે. બંધન બેંકના શેર વિશે આપનું શું માર્ગદર્શન છે? હાલનો જે ભાવ ચાલી રહ્યો છે તે ભાવે ખરીદી કરવાથી શું તે સારો પ્રોફિટ આપી શકે કે કેમ? બિલકુલ, હાલમાં જ બંધન બેંકમાં જે મેનેજમેન્ટમાં ફેરફાર થયા છે તેનું એક નેગેટિવ રિફ્લેક્શન બંધન બેંકની સ્ટોક પ્રાઇસમાં જોવા મળી રહ્યું છે અને બંધન બેંકનો શેર અત્યારે 52 સપ્તાહના નીચલા સ્તરની નજીક ટ્રેડ કરી રહ્યો છે અને હજી પણ તાત્કાલિક રોકેટ ગતિએ આવનારા 2 થી 3 મહિના દરમિયાન બંધન બેંકના શેરમાં મજબૂતાઈ જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ નહીવત છે. પણ એકાદ 2 ક્વાર્ટર પછી બંધન બેંકના શેરમાં થોડીક સ્થિરતા પણ જોવા મળશે અને ત્યાર પછી મજબૂતાઈ પણ જોવા મળશે. તો હું કહીશ કે જે રોકાણકારો પાસે બંધન બેંકમાં જૂનું રોકાણ હોય તો હાલના ઘટાડાથી ચિંતિત થવાની બિલકુલ જરૂર નથી. તેમનો જો ડિલિવરી બેઝ રોકાણનો અભિગમ હોય અને 2 થી 3 વર્ષ 5 વર્ષ રોકાણ જાળવી રાખશે તો હાલના લેવલથી ચોક્કસપણે મજબૂતાઈ જોવા મળશે. પણ હજી બંધન બેંકના શેરમાં ટૂંકાથી મધ્યમ ગાળે થોડુંક પેનિક બાકી છે. અને એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. રમેશભાઈ, સવાલ જણાવો આપનો. 290 રૂપિયાના ભાવના બેલ પડ્યા છે, 300 રૂપિયાના ભાવના માઇટેક પડ્યા છે અને 100 રૂપિયાના ભાવના એનએચપીસી પડ્યા છે. તો આ ત્રણ હોલ્ડ કરી શકાય? તમે જે 3 કંપનીના સવાલ કર્યા તેમાં હું ભેલ અને અન્ય એક કંપનીને સમજી શક્યો હતો, પણ હું કહીશ કે ભેલના શેરમાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો જાળવી રાખો. આવનારા 2 થી 3 વર્ષ દરમિયાન આ કંપનીના શેરમાં ખૂબ સારી મજબૂતાઈ જોવા મળશે. ત્યારબાદ સરકારી માલિકીની કંપની એનએચપીસીની આપે વાત કરી તો એનએચપીસીમાં પણ હાલના લેવલથી હું રોકાણ જાળવી રાખવાની જ વાત કરીશ. ટૂંકાથી મધ્યમ ગાળે આ કંપનીમાં હજી પણ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. અને એક કોલર આપણી સાથે જોડાયા છે. હસમુખભાઈ, સવાલ જણાવો આપનો. અપાર ઇન્ડસ્ટ્રીઝ અને HAL એ મારે બેમાં ખરીદી કરવી છે તો ખરીદી કરું? આપે 2 કંપનીના સવાલ કર્યા તેમાં અંતિમ કંપની HALને હું સમજી શક્યો છું. HALના શેરમાં આજે જબરજસ્ત મજબૂતાઈ જોવા મળી છે અને HALનો શેર આજે લાઈફ ટાઈમ ઉત્તમ સ્તર ઉપર ક્લોઝ થયો છે અને ડિફેન્સ સેક્ટરની આ કંપનીની જો વાત કરવા જઈએ તો ટૂંકા ગાળે જ મતલબ કે ફેબ્રુઆરીમાં આ કંપનીના શેરનો ભાવ 3000 રૂપિયાની આસપાસ હતો અને અત્યારે 5000ની નજીક પહોંચવા આવ્યો છે અને આજે નોંધપાત્ર વોલ્યુમના વધારા સાથે HALનો શેર 4600 રૂપિયાની આસપાસ ક્લોઝ થયો છે અને હું કહીશ કે ટૂંકા ગાળે જ ખૂબ ઝડપથી HALનો શેર 5000ને પણ ક્રોસ કરશે અને જે રોકાણકાર મિત્રોનો ડિલિવરી બેઝ રોકાણનો અભિગમ હોય તો તેમને હાલના લેવલથી ખરીદી ના કરતાં થોડીક રાહ જોવી જોઈએ અને થોડીક પેનિક સેલિંગ આવે ત્યારે HALને આઈડેન્ટિફાઈ કરી અને આવનારા સમયમાં ધીરે ધીરે તેમાં રોકાણ કરી શકે છે. અનિરુદ્ધભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. સવાલ જણાવો આપનો. બેન, મારી પાસે કોટક બેંક આપ કોટક બેંક વિશે જાણવા માંગી રહ્યા છો? ખાનગી ક્ષેત્રની દિગ્ગજ બેંક કોટક બેંકની જો વાત કરવા જઈએ તો કોટક બેંકનો શેર પણ હાલ 52 સપ્તાહના નીચલા સ્તરથી થોડેક ઉપર જ ટ્રેડ કરી રહ્યો છે અને ખાસ કરીને ખાનગી ક્ષેત્રની બેંકોમાં અત્યારે થોડુંક સેલ ઓન રાઇઝનું મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. પણ જેવું આગામી સમયમાં ચૂંટણીનું પરિણામ આવશે અને ત્યાર પછી સ્થિર સરકારની રચના થશે ત્યારે પ્રાઇવેટ સેક્ટરની બેંકોમાં સ્થિરતા સાથે ફરીથી મજબૂતાઈ જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે. હું કહીશ કે કોટક બેંકમાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો કોન્ફિડન્સપૂર્વક જાળવી રાખવું જોઈએ અને હાલના લેવલથી જે રોકાણકારોને પ્રાઇવેટ સેક્ટરની બેંકમાં નવું રોકાણ કરવું હોય તો પ્રાઇવેટ સેક્ટરની જે દિગ્ગજ 5 બેંકો છે જેમાં HDFC બેંક, ICICI બેંક, કોટક મહિન્દ્રા બેંક, ઇન્ડસઇન્ડ બેંક જેવી બેંકો દરેક ઘટાડે રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. અને એક કોલર આપણી સાથે જોડાયા છે. જિગ્નેશભાઈ, સવાલ જણાવો આપનો. હેલો. જી, સવાલ જણાવો આપનો. હા, મારી પાસે ટાટા મોટર્સના શેર છે તો હમણાંથી જો ડાઉન જાય છે તો એમાં મારે હોલ્ડ કરાય કે મૂકી રખાય અત્યારે? અને ગ્રેફાઇટ ઇન્ડિયા મારી પાસે છે તો મારે ગ્રેફાઇટ ઇન્ડિયા 750ના ટાર્ગેટે વેચવાની ગણતરી છે તો હોલ્ડ કરી શકાય? મારી પાસે 400ના ભાવના ગ્રેફાઇટ છે. બિલકુલ. પ્રથમ તો ટાટા મોટર્સના શેરમાં ઉપલા લેવલથી એક નાનો ઘટાડો આવ્યો અને તમે ચિંતિત થયા એ મારા માટે આશ્ચર્યની વાત છે. હું કહીશ કે માર્ચ 2020માં ટાટા મોટર્સનો ભાવ 60 રૂપિયાની પણ નીચે હતો અને તે લેવલથી અવિરતપણે મજબૂતાઈ સાથે ટાટા મોટર્સનો શેર 1000 રૂપિયાની બહાર પણ આવી ચૂક્યો અને ત્યાર પછી તેમાં થોડુંક હળવું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું અને અત્યારે ટાટા મોટર્સનો શેર 940ની આસપાસ કોન્સોલિડેટ થઈ રહ્યો છે. તો તેનાથી ચિંતિત થવું એ મારા માટે આશ્ચર્યજનક વાત છે. હું કહીશ કે ટાટા મોટર્સનું ભાવિ ખૂબ જ ઉજળું છે અને દરરોજે દરરોજ આ કંપનીને ટ્રેક કરવાની બિલકુલ જરૂર નથી. આવનારા 2 થી 3 વર્ષ સુધી
આ કંપનીમાં તમે જો રોકાણ જાળવી રાખશો તો ઉત્તરોત્તર ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. ત્યારબાદ આપણે ગ્રેફાઇટ ઇન્ડિયાની વાત કરી તો આ કંપનીમાં પણ તમારી પાસે જૂનું રોકાણ હોય તો હાલ પૂરતું જાળવી રાખવાની જ વાત કરીશ. અને એક કોલર જોડાયા છે. રમેશભાઈ, સવાલ જણાવો આપનો. હા, મારે રિલાયન્સ પાવર 28 ભાવના છે તો તે શું કરાય? બિલકુલ, રિલાયન્સ પાવરના શેરમાં જ્યારે પણ તમને અવસર મળે ત્યારે તેમાંથી નીકળી અન્ય મજબૂત વિકલ્પમાં તમારા રોકાણને ટ્રાન્સફર કરશો તો તમારા હિતમાં રહેશે. એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા આપણી સાથે જોડાયેલા છે. જયદેવસિંહ, આગળ વધીને વાત કરીએ તો પાવર ગ્રીડ કોર્પોરેશનના શેરમાં રોકાણકારોને આપ શું સલાહ આપશો? બિલકુલ, હાલમાં ભારત સરકારની માલિકીની કંપનીઓ અને તેમાં પણ જે પાવર સંલગ્ન કંપનીઓ છે જેમાં આરઈસી, પીએફસી અને પાવર ગ્રીડ આ ત્રણ કંપનીઓમાં એક સરખું જ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે અને આ ત્રણ કંપનીઓ નવા હાઈ ઉત્તરોત્તર પાડતી જાય છે અને હાલના લેવલમાં આ કંપનીઓમાં જે રોકાણકારો પાસે જૂનું રોકાણ હોય તો કોન્ફિડન્સપૂર્વક જારી રાખવું જોઈએ. આવનારા 1.5 થી 1.5 વર્ષ દરમિયાન આ ત્રણ કંપનીઓમાં ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. દીપકભાઈ જોડાઈ ગયા છે. સવાલ જણાવો દીપકભાઈ આપનો. દીપકભાઈ, આપનો સવાલ જણાવો. ભારતીય હેક્ઝાકોમ અને કારસેટ ટ્રેક આ બે શેર આજના ભાવે કેવા લાગે છે, લઈ શકાય? બિલકુલ, ભારતીય હેક્ઝાકોમનો તાજેતરમાં જ આઈપીઓ આવ્યો હતો અને આઈપીઓ અંતર્ગત જે રોકાણકારોને શેર એલોટ થયા હતા તેમને ટૂંકા ગાળે ખૂબ સારો લિસ્ટિંગ ગેઇન પણ થયો હતો અને આ કંપનીના જે બેઝિક ફંડામેન્ટલ છે તે જોતા એવું અચૂક કહી શકાય કે આઈપીઓ અંતર્ગત આપણે એલોટમેન્ટ મળ્યું હોય તો ચોક્કસપણે રોકાણ જારી રાખવું જોઈએ. અધરવાઇઝ આ હાલની કંપનીની પ્રાઇસ છે તો તે લેવલ ઉપર અન્ય વિકલ્પો મને વધારે સારા લાગી રહ્યા છે. હસમુખભાઈ જોડાઈ ગયા છે. પ્રશ્ન પૂછો આપનો. અપાર ઇન્ડસ્ટ્રીઝ ખરીદવા છે તો શું ખરીદાય? હસમુખભાઈ, ફરી એકવાર આપનો સવાલ રિપીટ કરશો? અપાર ઇન્ડસ્ટ્રીઝ. બિલકુલ, અપાર ઇન્ડસ્ટ્રીઝની વાત કરવા જઈએ તો હાલમાં કેપિટલ ગુડ્સ સંલગ્ન જેટલી પણ કંપનીઓ છે તે તેના લાઈફ ટાઈમ ઉચ્ચતમ સ્તરની નજીક ટ્રેડ કરી રહી છે. અપાર ઇન્ડસ્ટ્રીઝ પણ તેમાંનો જ એક ભાગ છે. અપાર ઇન્ડસ્ટ્રીઝમાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો ચોક્કસપણે જાળવી રખાય, પણ હાલના લેવલથી નવું રોકાણ કરવું એ મને વ્યાજબી લાગતું નથી. તમારે તેના આ કંપનીને વોટ લિસ્ટમાં રાખવી જોઈએ અને આવનારા 6 મહિના 8 મહિના દરમિયાન ભારતીય શેરબજારમાં કોઈ પેનિક સેલિંગ આવે અને તે દરમિયાન અપાર ઇન્ડસ્ટ્રીઝના શેરમાં સારો ઘટાડો જોવા મળે તો તેને અવસરના રૂપમાં લઈ અને તેમાં ધીરે ધીરે ખરીદી કરવી જોઈએ, નહીં કે હાલના ભાવથી કોઈ પણ ભાવે સારા શેરની ખરીદી કરવી તે પણ એક વ્યાજબી વાત નથી. રાજુભાઈ જોડાઈ ગયા છે. પ્રશ્ન પૂછો આપનો. નેશનલ હાઇડ્રો પાવર NHPC 85 ના ભાવના 1000 છે. આઈ એમ મીડિયમ ટુ લોંગ ટર્મ ઇન્વેસ્ટર. તો આમાં શું કરાય? નેશનલ હાઇડ્રો પાવર ફરી એકવાર આપના શેરનું નામ જણાવશો? હાજી, NHPC નેશનલ હાઇડ્રો પાવર 85 ના ભાવના 1000 છે. મીડિયમ ટુ લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે. માફ કરશો, આપનું શેરનું નામ સ્પષ્ટ અહીંયાથી નથી સંભળાતું. આગળ વધીને આપણે વાત કરીએ હિન્દુસ્તાન એરોનોટિક્સના નફામાં 52% ઉછાળાના પગલે કંપનીનો શેર રોકેટ સિંહ બન્યો છે. ત્યારે આ શેરમાં રોકાણ વિશે આપ શું સલાહ આપશો, શું માર્ગદર્શન આપશો? બિલકુલ, ડિફેન્સ સેક્ટરની ભારત સરકારની માલિકીની કંપની HALનું આજે જે પરિણામ આવ્યું તે પછી બજાર ખૂબ જ ઉત્સાહિત થયું હતું અને જેવું પરિણામ આવ્યું ત્યાર પછી તાત્કાલિક હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડના શેરમાં ઉપરી સર્કિટ લાગી હતી અને ઉપરી સર્કિટ વાગ્યા પછી પણ તેને આગળ જઈને પણ HALના શેરમાં ટ્રેડિંગ થતું જોવા મળ્યું હતું અને હું કહીશ કે જે રીતનું પરિણામ આવ્યું છે તે જોતાં એવું અચૂક કહી શકાય કે આવનારા 1.5 વર્ષ દરમિયાન HALનો શેર 6,500-7,000 સુધી પહોંચે તો પણ મને કોઈ આશ્ચર્ય લાગતું નથી. અને એક કોલર જોડાયા છે. ધર્મેન્દ્રભાઈ, સવાલ જણાવો આપનો. નમસ્કાર મેડમ. જી, સવાલ જણાવશો આપનો? હા, મારા જોડે નેશનલ ફર્ટિલાઇઝરના 200 શેર છે અને ફેબ્રુઆરીમાં લીધા હતા 100 રૂપિયાના ભાવના. કેટલો હોલ્ડ કરાય એમાં? બિલકુલ, નેશનલ ફર્ટિલાઇઝર લિમિટેડ કે જેને NFL ના નામથી ઓળખવામાં આવે છે અને આ કંપનીમાં તમારી પાસે ફેબ્રુઆરી મહિનામાં જૂનું રોકાણ કરેલું હોય તો હાલ પૂરતું જાળવી રાખવાની જ વાત કરીશ. આવનારા 6 થી 8 મહિના દરમિયાન હાલના લેવલથી આ કંપનીમાં સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. તો હાલ પૂરતું આ કંપનીમાં એક્ઝેક્ટ ટાર્ગેટ નથી આપતો, પણ તમારું જે જૂનું રોકાણ હોય તેને જાળવી રાખવું જોઈએ. અને એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. રાજુભાઈ, સવાલ જણાવો આપનો. હાજી, નમસ્કાર સાહેબ. આપણે NHPC નેશનલ હાઇડ્રો પાવર જી, એ 85 ના ભાવના 1000 શેર છે. આઈ એમ મીડિયમ ટુ લોંગ ટર્મ ઇન્વેસ્ટર. તો શું કરાય NHPC? બિલકુલ, NHPCની જે સ્ટોરી છે તે
રોકાણકારો માટે થોડીક નિરુત્સાહજનક છે, કારણ કે ઓરિજિનલ રોકાણકારો જે હોય તેમને મે 2009 દરમિયાન 36 રૂપિયાના ભાવથી આ કંપનીના શેરનું એલોટમેન્ટ થયું હતું અને ત્યાર પછી એક દશકા સુધી આ શેરમાં કોઈ પોઝિટિવ મુવમેન્ટ જોવા નહોતી મળી. પણ હવે જે રીતની ભારત સરકારની જે હાઇડ્રોજન પોલિસીને લગતી જે પોલિસી છે અને જે રીતે આ કંપનીમાં છેલ્લા 1.5-2 વર્ષ દરમિયાન ઇનબિલ્ડ એક્ટિવિટીઝ છે તેને જોતાં એવું અચૂક કહી શકાય કે આ કંપનીના શેરમાં આવનારા 2 થી 3 વર્ષ 5 વર્ષ દરમિયાન હાલના લેવલથી ઉત્તરોત્તર ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. તો હાલ પૂરતું તો NHPCના શેરમાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો તેને કોન્ફિડન્સપૂર્વક જાળવી રાખવું જોઈએ. અને એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. મનુભાઈ, સવાલ જણાવો આપનો. મનુભાઈ, પ્રશ્ન પૂછો આપનો. અને એક કોલર આપણી સાથે જોડાયા છે. ભાવેશભાઈ, સવાલ જણાવો આપનો. બાપુ આ છેલ્લો ઇસ્યુ આવ્યો ને એ લાગ્યો છે 315 રૂપિયા વાળો, હાઉસિંગ ફાઇનાન્સ છે ને કઈ. આપ જે કંપનીની વાત કરી રહ્યા છે તેનું નામ છે આધાર હાઉસિંગ ફાઇનાન્સ અને આ કંપનીના શેરનું એલોટમેન્ટ છે તે પ્રમાણમાં થોડુંક નીચા લેવલે આવ્યું હતું અને તમને આ કંપનીના શેરમાં એલોટમેન્ટ મળ્યું છે. પણ હું કહીશ કે તેનાથી ચિંતિત થવાની બિલકુલ જરૂર નથી. ટૂંકા ગાળે કદાચ હજી આધાર હાઉસિંગ ફાઇનાન્સના શેરમાં થોડુંક અંડર પરફોર્મન્સ જોવા મળે, પણ એકાદ ક્વાર્ટર પછી આ કંપનીના શેરમાં ઉત્તર ખૂબ સારી મજબૂતાઈ જોવા મળશે. તો દરરોજ આ કંપનીના શેરના ભાવને જોવાની જગ્યાએ તમે થોડોક સમય આ કંપનીમાં રોકાણ જારી રાખશો તો ચોક્કસપણે આ કંપનીના શેરમાં મજબૂતાઈ જોવા મળશે. તો હાલ પૂરતું તો આ કંપનીમાં રોકાણ જારી રાખવાની જ વાત કરીશ. ઇન્દુભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. સવાલ જણાવો આપનો. મારે કરોડ વૈશ્ય બેંક વેચીને કેનેરા બેંકમાં દાખલ થવું છે તો થઈ શકાય? બિલકુલ. આપ ખાનગી ક્ષેત્રની બેંક કરોડ વૈશ્યના બેંકના શેરને વેચી અને સરકારી માલિકીની બેંક કેનેરા બેંકમાં રોકાણને સ્વિચ કરવા માગો છો. પણ હું કહીશ કે કેનેરા બેંક અને કરોડ વૈશ્ય બેંક આ બંને બેંકોમાં ટૂંકાથી મધ્યમ ગાળે ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે અને કદાચ કરોડ વૈશ્ય બેંક અને કેનરા બેંકની હાલની પ્રાઇસને જોઈ અને તમે રોકાણ કરવા માટે પ્રેરાતા હોય એવું લાગી રહ્યું છે. પણ કેનરા બેંકમાં આજથી 2-3 દિવસ પહેલાં જ જે સ્ટોક સ્પ્લિટ થયું છે તેની અસરના કારણે કેનરા બેંકનો ભાવ થોડોક નીચે જોવા મળી રહ્યો છે. તો હું કહીશ કે માત્ર આ વસ્તુને જોઈને તમે જો રોકાણ કરવા માગતા હોય તો ન કરો અને કરોડ વૈશ્ય બેંકમાં હાલના લેવલથી ટૂંકાથી મધ્યમ ગાળે ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ કેનરા બેંક કરતાં વધારે મજબૂતાઈ જોવા મળશે. તો હાલ પૂરતું તો કરોડ વૈશ્ય બેંકના શેરમાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો જાળવી રાખવાની જ વાત કરીશ. જે દિવસે આવતીકાલે માર્કેટમાં કેવા પ્રકારની મુવમેન્ટ જોવા મળી શકે છે? નિફ્ટી, સેન્સેક્સ અને બેંક નિફ્ટીમાં મહત્વના લેવલ કયા રહેશે? બિલકુલ. આ સપ્તાહમાં હજી આવતીકાલે અને સેટરડે એમ બંને દિવસ ટ્રેડિંગ ચાલુ છે અને જે રીતે આજે નિફ્ટી અને સેન્સેક્સમાં મજબૂતાઈ જોવા મળી તે જોતા એવું અચૂક કહી શકાય કે આવતીકાલે પણ ભારતીય શેરબજારનું જે મોમેન્ટમ છે તે બાય ઓન ડિપ્સનું જ રહેશે અને ઇન ટર્મ્સ ઓફ નિફ્ટી હું કહીશ કે જે 22,500 22,550 સુધી પહોંચે તેવા પ્રબળ સંકેતો દેખાઈ રહ્યા છે. હવે એક્સપર્ટ ઓપિનિયન અંગે વાત કરીએ તો જયદેવસિંહ, તમારી પસંદગીનો પ્રથમ સ્ટોક કયો છે અને તેના માટે તમે કેટલો ટાર્ગેટ આપેલો છે? બિલકુલ. આજે મારી પસંદગીના કુલ 5 સ્ટોક છે અને તેમાં જે મારો પ્રથમ પસંદગીનો જે સ્ટોક છે તે MNC કંપની 3M ઇન્ડિયા ઉપર છે અને આ કંપનીમાં હું હાલના લેવલથી ખરીદીની સલાહ આપું છું અને ટૂંકાથી મધ્યમ ગાળે જ આ કંપનીના શેરમાં જબરજસ્ત મોમેન્ટમ જોવા મળી શકે છે અને હું તેમાં 25,000ના સ્ટોપ લોસથી ખરીદીની સલાહ આપું છું અને મારું જે ટાર્ગેટ છે તે 50,000 રૂપિયાનું છે. જી. બીજા સવાલ પર જઈએ તો હવે બીજા નંબરે કયો તમે સ્ટોક છે જે સજેસ્ટ કરવા માંગશો અને ટાર્ગેટ શું આપશો? બીજા નંબરનો જે મારો જે સ્ટોક છે તે પણ MNC કંપની એસ્કેપ ઉપર છે અને આ કંપનીમાં પણ નોંધપાત્ર વોલ્યુમના વધારા સાથે ઉત્તરોત્તર ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી રહી છે અને વિદેશી સંસ્થાગત રોકાણકારો અને સ્થાનિક રોકાણકારો પણ આ કંપનીમાં ઉત્તરોત્તર તેમનું વેટેજ વધારી રહ્યા છે અને હાલમાં આ કંપની 5659 રૂપિયાના ભાવ પર ઉપલબ્ધ છે અને તેમાં હું 4500 રૂપિયાના સ્ટોપ લોસથી ખરીદીની સલાહ આપું છું અને તેમાં મારું આગામી સમયનું જે ટાર્ગેટ છે તે 8,000 રૂપિયાનું રહેશે. આગળ વધીને ત્રીજા સવાલ પર જઈએ તો ત્રીજા નંબરે કયો સ્ટોક સજેસ્ટ કરશો અને તેના ટાર્ગેટ કયા હશે? બિલકુલ. હવે પછીનો જે મારો ત્રીજા નંબરનો જે સ્ટોક છે તેનું નામ છે ડાયનામિક ટેકનોલોજી અને આ કંપનીમાં પણ છેલ્લા 2 વર્ષ દરમિયાન અવિરતપણે ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી અને હાલમાં આ કંપની 8,558 રૂપિયાના ભાવ પર ઉપલબ્ધ છે અને તેમાં હું 7,000 રૂપિયાના સ્ટોપ લોસથી ખરીદીની સલાહ આપું છું અને ટૂંકાથી મધ્યમ ગાળે જ આ કંપની 11,000 રૂપિયાની પણ પાર જાય તેવા સંકેતો મળી રહ્યા છે.
ચોથા નંબરે કયા સ્ટોકની સલાહ આપશો અને તેનો ટાર્ગેટ શું રહેશે? બિલકુલ, હવે પછીનો ચોથા નંબરનો જે મારો સ્ટોક છે તેનું નામ છે રેડ ગેઇન ટ્રાવેલ, અને આ કંપનીનો હાલનો જે બંધ ભાવ છે તે 722 રૂપિયાની આસપાસ છે, અને તેમાં હું 500 રૂપિયાના સ્ટોપ લોસથી ખરીદીની સલાહ આપું છું, અને તેમાં મારું આગામી સમયનું જે ટાર્ગેટ છે તે 1100 રૂપિયાનું છે. અંતે પાંચમા નંબરે સ્ટોક કયો સલાહ આપશો અને તેમાં ટાર્ગેટ શું રહેશે? બિલકુલ, હવે પછીનો પાંચમા નંબરનો અને અંતિમ સ્ટોક છે તેનું નામ છે પોલિસી બજાર, કે જેને પીબી ફિનટેકના નામથી પણ ઓળખવામાં આવે છે, અને આ કંપની હાલમાં 1338 રૂપિયાના ભાવ પર ઉપલબ્ધ છે, અને આજનો જે બંધ ભાવ છે તેનાથી 6% નીચા ભાવે આવતીકાલે તેનું એક બ્લોક ડીલ થવાનું છે. તો આવતીકાલે જ્યારે સવારમાં આ કંપનીના ભાવ ખુલશે ત્યારે 5-5.5% નીચે ખુલી શકે છે. તો આ ભાવ જ્યારે ખુલે તો તે રોકાણ માટેનો એક બેસ્ટ અવસર ગણાય. તો હું કહીશ કે તમે પીબી ફિનટેકમાં પણ હાલના લેવલથી ખરીદી કરી શકો છો, અને આગામી સમયનું આ કંપનીમાં મારું જે ટાર્ગેટ છે તે 1800 રૂપિયાનું રહેશે. જે દિવસે આજે આપણે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ? બિલકુલ, આજે મેં જે કંઈ પણ સ્ટોક અંગે ચર્ચા કરી તેમાં મારું કોઈ વ્યક્તિગત રોકાણ નથી, પણ મારા પરિવારનું રોકાણ હોઈ શકે છે, અને જે તે સ્ટોક અંગેની ભલામણ મેં મારા ગ્રાહકોને પણ કરી હોઈ શકે છે. જે દિવસે આપ અમારી સાથે જોડાયા અને જીએસટીવીના દર્શક મિત્રોને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો આભાર. તો હવે જોઈએ જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ કેવું રહેશે આવતીકાલનું માર્કેટ. શુક્રવાર તારીખ 17/5/2024, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર અને સિંહ રાશિ છે. બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરે જેવી બાબતોને આધારે બજારની સંભાવનામાં બજારણ સાધારણ સ્થિતિમાં વધુ જોવા મળે એવું લાગી રહ્યું છે. બજાર સમય સવારે 11 થી 12 દરમિયાન મુવમેન્ટ થોડી ધીમી રહે કે વોલ્યુમ થોડુંક નેગેટિવ પણ બને એવી પણ કેટલીક ધારણા દેખાય છે. ડેરી, ફૂડ, હોટલ, એફએમસીજી, ફિલ્મ જેવા સેક્ટર વધુ પ્રભાવિત થાય એવું પણ બનવા જોગ છે. ગોલ્ડ અને સિલ્વરમાં પણ મુવમેન્ટ વધુ આવે. સાંજે 6 થી 7 દરમિયાન અચાનક વધઘટ થવા મળે તે પછી બજારમાં ધીરે ધીરે સુધારાની સંભાવના પણ દેખાય તેવી પણ ચાલ જોવા મળી શકે છે. એગ્રો કોમોડિટીમાં કપાસ, ચણા, જવ, તલ, મગફળી જેવી વસ્તુ વધુ પ્રભાવિત થઈ શકે છે. બપોરે 1 થી 2 દરમિયાન બજારમાં અચાનક ચહલ પહલ વધે, ક્ષણિક ઉછાળા દેખાય, અને બજારમાં જોવા જાવ તો સારા એંધાણની તક પણ ખૂબ જગ્યાએ દેખાય તેવી પણ વાત બનવા જોગ છે.